નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારતીય ક્રિકેટ જગતમાં અત્યારે સૌથી વધુ ચર્ચા આગામી આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026 માટે જાહેર થયેલી ટીમની થઈ રહી છે, જેમાં સૌથી મોટો આંચકો સ્ટાર બેટ્સમેન અને ટેસ્ટ ઓડીઆઈ કેપ્ટન શુભમન ગિલના પત્તા કપાયા હોવાથી લાગ્યો છે। દક્ષિણ આફ્રિકા સામેની છેલ્લી ટી20 શ્રેણી સુધી ગિલ ટીમનો અભિન્ન હિસ્સો ગણાતો હતો, પરંતુ સતત કથળતા ફોર્મ અને રન બનાવવામાં તેની નિષ્ફળતાએ પસંદગીકારોને કઠોર નિર્ણય લેવા મજબૂર કર્યા છે। વર્લ્ડ કપ ટીમમાંથી બહાર થયા બાદ પહેલીવાર ગિલે આ મુદ્દે મૌન તોડતા ખૂબ જ પરિપક્વતા દાખવી છે। તેણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે તે પસંદગીકારોના આ નિર્ણયનું પૂરેપૂરું સન્માન કરે છે અને ભારતીય ટીમને આ મેગા ઇવેન્ટ માટે અંતઃકરણપૂર્વક શુભકામનાઓ પણ પાઠવે છે। ગિલે તેના ભવિષ્ય અંગે વિશ્વાસ વ્યક્ત કરતા ઉમેર્યું કે તે અત્યારે જીવનના જે તબક્કા પર છે ત્યાં તેના નસીબમાં લખેલી સફળતાને કોઈ છીનવી શકે તેમ નથી અને એક ખેલાડી તરીકે તેનો ધર્મ માત્ર દેશ માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો છે। બાકીના નિર્ણયો મેનેજમેન્ટ પર નિર્ભર રહે છે। શુભમન ગિલને ટીમમાંથી બહાર કરવા પાછળના આંકડા જોઈએ તો સમજાય છે કે 2025નું વર્ષ તેના માટે ટી20 ફોર્મેટમાં અત્યંત નિરાશાજનક રહ્યું હતું। કેપ્ટન તરીકેની જવાબદારી હોવા છતાં તેની બેટિંગમાં એ જૂની ધાર જોવા મળી નહોતી। વર્ષ 2025 દરમિયાન તેણે રમેલી 15 આંતરરાષ્ટ્રીય ટી20 મેચોમાં તે માત્ર 291 રન જ બનાવી શક્યો હતો, જેમાં તેની સરેરાશ 24.25 અને સ્ટ્રાઇક રેટ 137.26ની આસપાસ રહ્યો હતો। આધુનિક ટી20 ક્રિકેટના ધોરણો મુજબ આ આંકડા ઘણા ઓછા ગણાય છે અને સૌથી આશ્ચર્યની વાત એ હતી કે આ આખા વર્ષ દરમિયાન તેના બેટમાંથી એક પણ અર્ધશતક નીકળ્યું નહોતું। બીજી તરફ સંજુ સેમસન જેવા વિસ્ફોટક ખેલાડીને સતત બેન્ચ પર બેસી રહેવું પડતું હતું, જેણે આખરે ગિલ માટે મુશ્કેલી ઊભી કરી। ગિલની ગરદનની ઈજાને સંજુ સેમસન માટે તકનો દરવાજો ખોલી આપ્યો હતો। જ્યારે ગિલ દક્ષિણ આફ્રિકા સામેની અંતિમ ટી20 મેચ ચૂકી ગયો ત્યારે સેમસને મળેલી તકનો પૂરો ફાયદો ઉઠાવ્યો અને પોતાની બેટિંગથી પસંદગીકારોને પ્રભાવિત કર્યા। સંજુ સેમસનનું ફોર્મ છેલ્લા 2 વર્ષથી શાનદાર રહ્યું છે, જેમાં 2024માં તેનો સ્ટ્રાઇક રેટ 180 થી વધુ રહ્યો હતો અને 2025માં તેણે મધ્યમ ક્રમમાં પણ પોતાની ક્ષમતા સાબિત કરી બતાવી હતી। આ જ કારણ છે કે પસંદગીકારોએ વર્લ્ડ કપ માટે ગિલ જેવા મોટા નામ કરતા સેમસન જેવા ઇનફોર્મ ખેલાડી પર ઓપનર તરીકે ભરોસો મૂકવાનું નક્કી કર્યું। ટી20 વર્લ્ડ કપ 2026 માટે જાહેર થયેલી ભારતીય ટીમમાં હવે સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહ જેવા દિગ્ગજોની સાથે અર્શદીપ સિંહ, હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તી જેવા યુવા પ્રતિભાશાળી ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેઓ ભારતને ફરી એકવાર વિશ્વ વિજેતા બનાવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે। ભારતીય ટીમમાં થયેલો આ મોટો ફેરફાર માત્ર એક ખેલાડીની બાદબાકી નથી, પરંતુ તે ભારતીય ક્રિકેટના બદલાતા અભિગમનો સંકેત પણ આપે છે, જ્યાં હવે માત્ર નામ કે જૂના રેકોર્ડ્સના આધારે નહીં પણ વર્તમાન ફોર્મ અને ઇમ્પેક્ટના આધારે સ્થાન આપવામાં આવે છે। શુભમન ગિલ જેવા પ્રતિભાશાળી બેટ્સમેન માટે આ એક કસોટીનો સમય છે, કારણ કે તેની પાસે આગામી સ્થાનિક સિઝન અને આઈપીએલ દ્વારા પોતાની ક્ષમતા સાબિત કરવાની ફરી એક તક રહેશે। ક્રિકેટ નિષ્ણાંતોનું માનવું છે કે ગિલની ટેકનિક શાનદાર છે, પરંતુ ટી20 જેવા ટૂંકા ફોર્મેટમાં તેણે પાવર પ્લેનો વધુ આક્રમક રીતે ઉપયોગ કરવાની જરૂર છે, જે કદાચ અત્યારે અભિષેક શર્મા કે સંજુ સેમસન વધુ સારી રીતે કરી રહ્યા છે। જો ગિલ ફરી એકવાર મેદાન પર રનનો પહાડ સર્જે છે અને પોતાની જૂની લય પ્રાપ્ત કરી લે છે તો તેના જેવો ટેલેન્ટેડ ખેલાડી લાંબો સમય ટીમની બહાર રહી શકે નહીં। હાલમાં તો સમગ્ર દેશની નજર સૂર્યકુમાર યાદવ અને તેની યુવા બ્રિગેડ પર છે, જેઓ ગિલ વગર પણ મિશન 2024ને પાર પાડવા માટે સજ્જ દેખાઈ રહ્યા છે। દર્શક મિત્રો, અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।